તો ભાઈ જો એ જીસીબી હાલે છે, આમ બધી થઈ ગઈ છે. તો હાલો તમને બતાવી દઉં. અહીંથી આવી રીતે નાલી છે, પછી અહીંથી આમ આડી છે. જઈ રહ્યો વાવાગર, મને ખબર જ છે, તમને ખબર જ નથી. તો ભાઈ અહીંયા ક્યાં પતરું નંબરે ને ભાઈ અહીંથી બળે નંબરે. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધાને? મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મને ખબર જ છે કે તમે બધા મજામાં જ છો. તો હાલો હવે આપણે જેસીબી વાળા પાર્ટ 2માં હાલો. તો જેસીબી હાલે છે ને તમે હાલો નાલીને થોડીક કટલુક થયું હાલો બધું તમને દેખાડું. તો બન્યા રહ્યો વ્લોગમાં. તો ભાઈ જો એ જીસીબી હાલે છે, હાલો તો તમને બતાવી દો બધું. ભાઈ તો અહીં થાય છે અત્યારે નાલી, આમ બધી થઈ ગઈ છે. તો હાલો તમને બતાવી દઉં. તો ભાઈ આપણે કંઈક આવી રીતે બધી નાલી આમ ખોદી છે. અહીંથી આવી રીતે નાલી છે, પછી અહીંથી આમ આડી છે. હવે કિનિકોર ખોદી જવાનું, કદાચ તો આમ વાવકોર જાહે. તો જોઈએ રાખજો આપણા બ્લોગમાં. ને આપણે બોર હતો ને એ થોડીક જગ્યાએ રાખી દીધી છે. કાલે દોયડા ટાટર બધું હતું એ જાય અહીંયા રાખી દીધું છે. લાઈન છે ને એ બધી લાઈન આમાં નાખવાની છે, બધા લાઈન નાખવાની છે. કેસો લગા મેરા મજાક? અને પછી જે આવે ધૂળું છે ને પાછી માથે દાટી દેવાની છે. આ બધામાં લાઈન નાખવાની. આપણે જો આ લાઈન કદાચ તો થોડી તૂટેલી ની હાંતા મારી પછી નવી લાઈન નાખવાની છે. તો હાલો જોઈ હું કોઈ જીસીબી જાય છે. આપણે જો આટલી નાલી કરી છે, મોથી આમ બધી નાલી કરી છે ને આપણે જઈ રહ્યો વાવાગર. અહીંયા સીધું નીકળે ત્યાંથી નાખવું આવે અહીંયા. આખું અહીંથી એમ જઈએ ને અહીં નાખવું કે ભાઈ અહીં સુધી નાલી ખોઈ દઈએ ને આવે જ્યાં નાખવું ના આવત ને તો આમ ખોદવાની હતી અત્યારે. તો ભાઈ અત્યારે આ ઠુંગું હોય ને એમાંથી અહીંથી ઉપાડીને આપણે અહીંયા લીધું લઈ જઈએ. કિનિકો લઈ જઈએ, જોઈએ રાખજો. ઠુંગો આપણે જો અહીંયા રાખવાનું ઘર આગળમાંથી ઉપાડીએ ભાઈ. પાછું બીજું ઠુંગું ઉપાડે, જોઈએ રાખજો. તો ભાઈ આપણે બીજું થોડું અહીંયા બાજુમાં રાખી દીધું એમ. અને આપણે ત્રીજું થળિયું આ બે થળિયા બાજુમાં જ રાખી દીધું. તો ભાઈ આ જીસીબી સીટુમાં બેહવાની એવી મજા આવે ને, આ પોચી આ એક જ જીસીબી નવું મોડલ નથી. આમાં એવું હોય બાકી જૂના જીસીબીમાં આવી રીતનું સીટું નથી આવતી. તો ભાઈ અત્યારે બપોર થઈ ગયા છે અને ફાઇનલી આપણું જેસીબી વયું ગયું છે. અને એ ભાઈને જે ગાડી રહી ગઈ તો હાંચકનું ગાડી દેવા જવાનું થાય. તો મિત્રો અત્યારે બપોરનો 1 વાગી ગયો છે અને હું મારા પપ્પાને ટિફિન દેવા આવ્યો હતો. લૂ એકદમ પડે છે ને, ઓછે જો છાયાને ઊભો હું. તડકો જો આમ જોતા હોય, તડકો એકદમ લાગે અત્યારે. 3 hours later. તો ભાઈ આ તમને ખબર છે કીવાન ખાડો છે? નહીં. મને ખબર જ છે, તમને ખબર જ નથી. તો ભાઈ જઈ રહ્યો આપણે ખાતર તમને કીધું કાઢ્યું તો હું તો અત્યારે જોવાય ત્યાં ખબર પડી. જોતા ખરી ગયો બહુ ખાડો થઈ ગયો. તમે વિડીયોમાં ઓળો દેખાતો નહીં હોય પણ તમને છેટે જ દેખાડું. જઈ રહ્યો એટલો કવડો ખાડો થઈ ગયો એ જોતા ખરી ભાઈ. તો તમને શું લાગે આ ખાડો કેટલે 5 વારમાં ભરાઈ જાય ખાતરથી પાછો? ગજબ બેઇજ્જતી હે ભાઈ. આ જેસીબી વયું થા ગયું પણ જોતા ખરી ચીલા ગયા જો એક આપણે ભાઈ માન રાહ પાકી હતી એમાં પાછા ચીલા થઈ ગયા. તો ભાઈ હું હમણાં અત્યારે અહીં વાવની બાજુમાંથી વટાણો ને વાવની બાજુમાંથી તો મેં જોયું અહીંયા ક્યાં પતરું નંબરે ને ભાઈ અહીંથી બળે નંબરે ખબર 150 રૂપિયા દેગા ના પડી ને અહીંયા જો લાદીમાં એમને બધું પડ્યું છે ને કંઈ ખબર ના પડી હું થયું ને. લાગે કદાચ પવન ઉડી ગયું. પવન જો ઉડી ગયું હોય ને તો આમ ક્યાં કોઈ પાણી કે દેખાતો નથી હું થયો કંઈ ખબર નથી પડતી પતરાનું. ભાઈ આપણે ખાતર ઢગલો કર્યો છે ને એ મજા આપણે પાણી નાખવાનું હોય ને 2 દીમાં આપણે જો પાણી આમાં નાખવું ભેગું થાને ભાઈ. કેમ કે બધું ખાતર હળી જાય એના માટે બધું પાણી નાખશું ને આમાં તો ફરતે આપણે જો બધેમાં આવી રીતે નાલી કરી નાખશું અને ફરતે 2-3 એટલે ભાઈ એના હિસાબે પાણી બધે પૂગી જાય ને તરિયો તર. તો હાલો ભાઈ આપણે ઉપર ચડી. મેં તમને ખબર થાય ગુજરાતી પ્રજા એટલે કે ઊંચું ચડવા બાકી ના રાખે. તો ભાઈ હું ઉપર ચડી ને સનસેટ વ્યૂ મસ્ત આવતો હતો અહીંથી. સૂરજ હાથમાં જોતા ખરી તમે બાજુ મંદિર ને બહુ મસ્ત. મિત્રો અત્યારે બીજા દિવસનું સવારના 9 વાગી ગયા છે અને અત્યારે કાલે હાજી ક્લિપ ઉતારવા મેળ નહોતી આવી એટલે અત્યારે ઉતારું હું. અને તો રામે રામ ડાયરાને જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો આપણો આજનો બ્લોગ અહીં જ પૂરો કરીએ. જે નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જાજો.